ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ઈવી અથવા તો ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા ફાઇનલી ભારતમાં આવી રહી છે. મુંબઈમાં માણસોની જરૂર છે એવી ટેસ્લાએ જાહેર ખબર લિંક્ડઇન પર મૂકી છે અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એ ફરતી થઈ છે. બધા જ માણસો તેર ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, એટલે એમ માની લેવામાં કંઈ ખોટું નથી કે ટેસ્લા ફાઇનલી ભારતમાં પોતાની કારનું વેચાણ કરવા તૈયાર છે. આમ તો ટેસ્લા 2022થી ભારતમાં પોતાની કાર વેચવા માટે ઉત્સુક હતી, પરંતુ સરકારી નિયમો અને સરકાર સાથેની ગડબડને કારણે મેળ પડતો નહોતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈને આવ્યા ત્યારે વિવિધ લોકોને મળ્યા, એમાં ટેસ્લાના માલિક ઇલોન મસ્કને પણ મળ્યા અને એ પછી આ સમજૂતી આગળ વધી હોય એવું લાગે છે. અત્યારની પ્રાથમિક જે માહિતી છે એ પ્રમાણે ટેસ્લાએ દિલ્હી અને મુંબઈમાં શોરૂમ માટે જગ્યા પસંદ કરી લીધી છે. કદાચ આગામી દિવસોમાં દિલ્હી માટે પણ આવે, એ પછી ભારતના બીજા શહેરોનો પણ વારો આવી શકે. ટેસ્લા ઇન્કોર્પોરેશન ટેસ્લા મોટર્સ છે એ 2003માં સ્થપાયેલી છે અને 1888માં નિકોલા ટેસ્લા નામના વિજ્ઞાનીએ એસી મોટર કંડક્શનનો સિદ્ધાંત એટલે કે ટેકનોલોજી આપી હતી. એની યાદમાં ઇલોન મસ્કે પોતાની કંપનીનું નામ આ રાખ્યું છે, કારણ કે મસ્ક પોતે વિજ્ઞાની પણ છે અને ટેકનોલોજીસ્ટ પણ છે, એટલે એમણે નિકોલા ટેસ્લાના સ્મરણમાં આ કંપનીને ટેસ્લા નામ આપ્યું છે. 2003માં કંપની સ્થપાણી, પણ પહેલી કાર તો છેક 2008માં આવી. એ પછી અત્યાર સુધીમાં 2024ના અંત સુધીમાં લગભગ 17 લાખ કાર કંપનીએ બનાવી છે અને છેલ્લા વર્ષની એની રેવન્યુ $97-98 અબજ જેટલી છે. એટલે ઈવી માર્કેટમાં, અમેરિકાના ઈવી માર્કેટમાં તો ટેસ્લાએ પગદંડો જમાવી દીધો છે. પણ અમેરિકાનું ઈવી માર્કેટ કોઈ પણ કંપની માટે પૂરતું નથી, કારણ કે સૌથી વધુ ખરીદદારો દુનિયામાં ક્યાંય હોય તો ભારતમાં છે. પછી એ પાણીપુરીની લારી હોય કે વિમાનોના ઓર્ડર હોય, ભારત જેટલા ઓર્ડર ક્યાંયથી મળી ન શકે, કારણ કે આપણી પાસે વસ્તી એટલી છે. એટલે દરેક કંપની ભારતમાં આવવા માંગે છે, ટેસ્લા પણ આવવા માંગે છે. એટલા માટે ટેસ્લાની વાટાઘાટો ચાલતી હતી અને હવે ફાઇનલી એ ભારતમાં આવે છે. અત્યારની માહિતી પ્રમાણે મે મહિના સુધીમાં એની કાર ભારતમાં મળતી થઈ જાય એવું પણ બને. જે કાર મળવાની છે એની કિંમત $25,000 નીચે હશે, એટલે તો પણ ભારતમાં એની કિંમત 20, 21, 22 લાખ થઈ શકે. 20, 21, 22 લાખ એ મધ્યમ વર્ગ માટેની કાર નથી, પણ અપર મધ્યમ વર્ગ માટેની તો છે. કારણ કે ભારતમાં ઓલરેડી કિયા છે, એની ઈવી કાર વેચે છે જે 40 લાખથી પણ વધારે મોંઘી છે અને એ કારના પણ એટલા બધા ઓર્ડર કિયાને મળ્યા છે કે બધું જ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. તો અત્યારે જોતા એવું લાગે છે કે ટેસ્લાને પણ શરૂઆતી દિવસોમાં તો સારું એવું બુકિંગ મળી જશે અને એને કારણે, ટેસ્લાના આગમનને કારણે ભારતમાં કાર ખરીદનારાઓનો વિકલ્પ તો મળશે, ઈવી કાર ખરીદવી છે એમને વિકલ્પ મળશે. સાથે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીના શેર છે એમાં ઉથલ પાછળ થશે, એટલે જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે એમને પણ આ મસ્કનું પગલું છે એ અસર કરશે. ભારતમાં 2023માં $8 અબજથી વધારેના ઈવી વેચાણા. એના આધારે અંદાજ મળે કે ભારતનું ઈવી માર્કેટ છે એ ઘણું મોટું થઈ ગયું છે. $8 અબજ છે અને આજે આપણે રૂપિયામાં ગણતરી કરી શકીએ. હવે અંદાજ એવો છે કે 2032 સુધીમાં, એટલે કે બીજા 6 થી 7 વર્ષમાં આ માર્કેટ $8 અબજથી વધીને $115-120 અબજ પહોંચશે, એટલે કે ખાસો વધારો થશે. એટલું જ નહીં, ઈવી માર્કેટમાં મહત્વનું છે ઈવીની બેટરી, કારણ કે બેટરી સંચાલિત વાહન છે. તો ઈવી બેટરીનું પણ મોટું માર્કેટ છે અને એ પણ 2028 સુધીમાં $27-28 અબજનું થવાની શક્યતા છે. મસ્કના આગમનથી એ માર્કેટમાં પણ ઉથલપાથલ મચશે, એટલે જે લોકોને સ્ટાર્ટઅપ શરૂ કરવા હોય એમને પણ ઈવી સંબંધિત સ્ટાર્ટઅપ શરૂ કરે તો આગામી દિવસોમાં ફાયદો મળવાની શક્યતા છે. ભારતમાં હવે લોકો માટે ઈવી ખરીદવા, એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા એ સરળ થઈ ગયા છે, કારણ કે એના વિકલ્પો બહુ ઉપલબ્ધ છે. તમારી પાસે સાયકલનો વિકલ્પ છે, સ્કૂટરનો છે, કારનો છે અને બસ ને ટ્રક પણ ઈવી આવવા માંડ્યા છે. ટ્રેનો પણ દોડાવવાની વાતો ચાલે છે, પણ આપણા માટે ટ્રેન ખરીદવાની હોતી નથી, આપણે કાર જરૂર પડે, બહુ તો બાઇક જરૂર પડે. તો બાઇકમાં પણ ઘણી કંપનીઓ છે, કારમાં પણ ઘણી કંપનીઓ છે. જે લોકોને ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા છે એના સંકોચનું એક મોટું કારણ છે બેટરી, એટલે કે ચાર્જિંગનો અભાવ. કે ભાઈ મારે અહીંથી રાજકોટ જવું છે, 250 કિલોમીટર અમદાવાદથી રાજકોટની સફર કરવી છે, એ દરમિયાન બેટરી ઉતરી જાય તો હું ક્યાં જાઉં? પણ હવે આપણે જોઈએ છીએ કે રસ્તામાં આવતી મોટી હોટેલોમાં પણ ચાર્જિંગ સ્ટેશન બની ગયા છે, અન્ય જાહેર સ્થળોએ પણ ચાર્જિંગ સ્ટેશન બનવા માંડ્યા છે. એટલે ભારત દુનિયાનું સૌથી મોટું ચાર્જિંગ સ્ટેશન સેન્ટર પણ બની જશે આગામી દિવસોમાં. એને કારણે લોકોને કાર ખરીદવી વધારે સરળ પડશે અને પેટ્રોલ ડીઝલની કાર પરનું ભારણ ઓછું થશે. એનાથી પર્યાવરણને કેટલો ફાયદો થાય, કેટલું નુકસાન થાય એ ભવિષ્યની ગણતરી છે. પણ હાલ તો જો તમારે મોંઘી ઈવી ખરીદવાની
ઈચ્છા હોય તો 2-3 મહિના રાહ જોવામાં કદાચ તમને મસ્કનો વિકલ્પ મળી આવે. ધન્યવાદ.